લદ્દાખના કારગિલમાં માનવતાની મહેક સંકટના સમયે ઈરાનના નાગરિકોની મદદ માટે સ્થાનિક રહેવાસીએ પોતાનું ખાનગી વાહન દાનમાં આપ્યું। કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના સીમાંત વિસ્તાર કારગિલમાં એક મધ્યમ વર્ગીય નાગરિકે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવીય સંવેદના પ્રગટ કરતા પોતાનું 4 પૈડાવાળું વાહન સખાવત તરીકે આપ્યું છે। આ પરોપકારી વ્યક્તિએ જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી અસ્થિરતા અને આર્થિક પડકારો વચ્ચે ઈરાનના જરૂરિયાતમંદ લોકોની વહારે આવવું તે દરેકની નૈતિક ફરજ છે। આ વાહનની હરાજી અથવા વેચાણ દ્વારા જે કાંઈ ધનરાશિ પ્રાપ્ત થશે તેને અધિકૃત માધ્યમો દ્વારા રાહત સામગ્રી મોકલવા માટે અર્પણ કરવામાં આવશે। આ અનોખા દાનની ચર્ચા સમગ્ર પહાડી વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ છે અને સામાજિક વિશ્લેષકો આ પગલાને વૈશ્વિક બંધુત્વનું એક અદ્ભુત પ્રતીક ગણાવી રહ્યા છે। ભૌગોલિક સીમાઓથી પર જઈને કરવામાં આવેલી આ મદદની અસરમાં સ્થાનિક યુવાનો અને અન્ય સમુદાયો પણ પ્રેરાયા છે, જેના કારણે પ્રદેશમાં લોક કલ્યાણની પ્રવૃત્તિઓમાં વેગ જોવા મળ્યો છે। સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ દ્વારા પોતાની મૂલ્યવાન સંપત્તિનો ત્યાગ કરવાની આ ઘટનાએ અનેક લોકોની આંખ ઉઘાડી દીધી છે અને સાચા અર્થમાં નિસ્વાર્થ સેવાનો સંદેશો વહેતો કર્યો છે।